સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે યુનિટ 3ની એક્ટિવિટી 6 આજે લઈશું. રીડ ધ સ્ટોરી. વિદ્યાર્થીઓ, આ જે સ્ટોરી છે એ મેઇન સ્ટોરી છે, એટલે કે આ લેસનમાંથી તમારે સવાલ જવાબ, ખરા ખોટા અને એવી વિવિધ એક્સરસાઇઝ પૂછાશે, ફકરા ઉપરથી સવાલ જવાબ, જેથી કરીને તમે ખાસ ધ્યાન રાખશો. આ તમારો લેસન મુખ્ય છે આ યુનિટનો. જુઓ, 2 બોયઝ ઇન અ જંગલ, એટલે કે જંગલમાં 2 છોકરાઓ. સરસ વાર્તા છે, ગમે એવી. હવે આપણે 2 બોયઝ એટલે કે અમિત અને બીજો તેનો ફ્રેન્ડ છે ભૂપેન, તે 2 મિત્રોની વાત આ વાર્તામાં કરવામાં આવી છે. અને ઇન અ જંગલ એટલે જંગલમાં તેઓ બંને જાય છે તેવું અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે આપણે સમજીએ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. સ્ટે એટલે રહેવું. હવે અહીંયાથી સંવાદ ચાલુ થાય છે અમિત અને ભૂપેનના. તો આપણે સ્ટાર્ટ કરીશું. અમિત સેઇઝ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. એટલે કે અમિત કહે છે કે આસામ કેટલું સુંદર છે, નહીં? આ અહીંયા ક્વેશ્ચન ટેગ છે જે આપણે ભણી ગયા છે. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બુશીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. હવે આ છે ત્યાંનું જે જંગલ છે, ફોરેસ્ટ એટલે જંગલ. જંગલમાં ત્યાં આવેલી વસ્તુઓની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કે જુઓ શું કહે છે કે તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, જો લોંગ ક્રીપર્સ એટલે વેલો એટલે લાંબી વેલો, થીક ટ્રીસ એટલે જાડા વૃક્ષો કે ગીચ વૃક્ષો, શોર્ટ ટ્રીસ એટલે નીચા ટૂંકા વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીસ એટલે કે ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. એટલે કે કેળાના પાંદડા સુવાળા હોય છે. ગ્લોઝી એટલે સુવાળા, જેના ઉપર પાણી આપણે કેળાના પર્ણો વિદ્યાર્થીઓ તમે જોયા હશે કે જેના ઉપર પાણી આપણે છાંટીએ તો પાણી દૈયારીમાં તેના ઉપરથી સરકી જાય, એટલે તેને કહેવાય ગ્લોસી. ડુ આન્ટ્સ ટેક ઓન ધેમ. એટલે શું કીડીઓ તેમના પર સ્કેટ કરે તેવું ક્વેશ્ચન કરે છે. હવે આગળ જોઈએ. ભૂપેન સેઇઝ સ્માઇલિંગ, સર્ટનલી ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે. એટલે અમિત પૂછે છે કે શું તેઓ તેમના ઉપર સ્કેટિંગ કરતી હશે? તો ભૂપેન મોઢા ઉપર હાસ્ય સાથે બોલે છે, હસતા જઈને, ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે, નહીં? એટલે કીડીઓને કેળાના પાન ઉપર સ્કેટિંગ કરવાની ખૂબ મજા આવતી હશે. અમિત સેઇઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. અમિત કહે છે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે હોય છે? ભૂપેન સેઇઝ દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. એટલે ભૂપેન તેનો આન્સર આપતા કહે છે તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. એટલે કે જમીન ખૂબ ફળદ્રુપ છે. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ જમીન. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત સેઇઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. એટલે અમિત કહે છે કે અમારે ડાંગમાં, આપણા ગુજરાતમાં આવેલું જે ડાંગ છે એ ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે પણ જંગલો છે. ભૂપેન સેઇઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. એટલે ભૂપેન પછી કહે છે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? અમિત સેઇઝ યસ વી હેવ અ લાયન સેન્ચુરી. એટલે અમિત કહે છે હા, અમારે સિંહનું અભયારણ્ય છે. સેન્ચુરી એટલે અભયારણ્ય. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ. એટલે કે સિંહના અભયારણ્ય સિવાય બીજા ગુજરાતમાં આવેલા અભયારણ્યની અહીંયા વાત કરવામાં આવી છે. વાઇલ્ડ એસ સેન્ચુરીઝ એટલે કે જંગલી ગધેડાનું અભયારણ્ય. સ્લોથ બિયર એટલે કે જે રીંછની એક જાતિ છે એ પ્રકારના રીંછનું અભયારણ્ય. અલગ પ્રકારના જે રીંછ આવે તે
મેની બર્ડ સેન્ચુરીઝ એટલે કે પક્ષીઓના અભયારણ્ય પણ અહીંયા આવેલા છે. જુઓ, આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? એટલે પછી પૂછે છે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? આસામના જંગલોમાં એટલે કે. ભૂપેન સેઝ ઓ યસ એટલે ભૂપેન તૈયારીમાં જવાબ આપતા કહે છે કે ઓ હા, અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો એટલે કે છે અમારું કાજીરંગા વન હોર્ન એટલે કે એક શિંગડાવાળું, એક શિંગી કહેવાય તેને, એક શિંગડાવાળું જે રાઇનો એટલે કે ગેંડો. ગેંડો બધાએ જોયો છે, ગેંડાને એક શિંગડું માથાની ઉપર હોય તેને એક શિંગી ગેંડો તેવું કહે છે ગુજરાતમાં. એટલે તેને ઇંગ્લિશમાં કહેવાય વન હોર્ન રાઇનો કે એક શિંગી ગેંડો કાજીરંગા જે છે તેના માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે જે તે એક શિંગી ગેંડા માટેનું યુનેસ્કો એટલે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ત્યાં એક શિંગી ગેંડાનું રક્ષણ અને જતન કરવામાં આવે છે. ઇટ હેઝ એલિફન્ટ્સ તેમાં હાથી પણ છે, વાઇલ્ડ બફેલોસ એટલે કે જંગલી ભેંસો છે, એન્ડ સ્વેપ ડિયર એટલે કે હરણની એક પ્રકારની જાતિ હોય છે એ પ્રકારના હરણ પણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા એટલે કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાજીરંગાના કેમ્પ ઉપર જઈએ છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. જુઓ, કેમ્પ એટલે આપણે મોટાભાગે કેમ્પ જ બોલીએ છીએ. કેમ્પને પડાવ કહેવાય કે આપણે જ્યાં રાત્રિ રોકાણ કરીને તંબુ બાંધીએ અને ત્યાં આપણે બધું જાતે કરીએ તેને કહેવાય કેમ્પ. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ એટલે અમિત પૂછે છે જંગલમાં કેમ્પ છે એટલે અમિતને વિશ્વાસ નથી થતો એટલે તે પાછો પૂછે છે કે શું તે હોસલીનો કેમ્પ છે, રિયલ કેમ્પ છે તેવું તે પૂછે છે. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? જુઓ, મેં હમણાં જ કીધું કે ટેન્ટમાં રહેવું પડે અને ત્યાં પોતાનો ખોરાક ફૂડ જે પણ હોય તે જાતે બનાવવું પડે તેને કેમ્પ કહેવાય. એટલે અમિત પૂછે છે, પ્રશ્ન કરે છે કે તમે ત્યાં રોકાશો ટેન્ટમાં? ટેન્ટ એટલે તંબુ, તંબુમાં રોકાશો અને પોતાનો ખોરાક તમે જાતે બનાવશો? ભૂપેન સેઝ યસ વી વિલ એટલે ભૂપેન તેનો જવાબ આપતા કહે છે કે હા, અમે ત્યાં રોકાઈશું અને ખોરાક પણ બનાવીશું. કેન યુ જોઈન અસ? તું અમારી સાથે જોડાઈશ? અમિત સેઝ યસ વાય નોટ એટલે અમિત જવાબ આપતા કહે છે હા, કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી એટલે અમિત કહે છે કે આ તો મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ એટલે ભૂપેન હવે ત્યાં જે કરવાના છે કેમ્પમાં તે અમિતને જણાવે છે કે ત્યાં આપણે શું કરીશું. તો કહે છે કે આપણે ત્યાં ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર એટલે ત્યાં ગાઈશું, ડાન્સ કરીશું અને બોનફાયર એટલે કે જે અગ્નિની જ્વાળા વચ્ચે બાળી અને પછી આજુબાજુ બધા ગીતો ગાય, નાચે તેને કહેવાય બોનફાયર. તે રીતેના મજા માણીશું. ડુ જોઈન અસ? અમારી સાથે તું ચોક્કસ આવજે એમ કહીને તે ભૂપેન અમિતને જણાવે છે. એટલે અમિતને આ બધું કહે છે એટલે અમિત કહે છે આઈ લાઇક ઇટ તે મને ગમશે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન આ કેમ્પમાં જોડાશે. ઓન ધ ફર્સ્ટ ડે એટલે કે પ્રથમ દિવસ ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ એટલે કે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા માટે તેઓ સાથે ગયા. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું અને ટુગેધર એટલે એકબીજાની સાથે. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે ત્યાં તેમને ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક એટલે ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન તેઓ ત્યાં ગયા હતા એટલે રાત્રિ દરમિયાન રસ્તો તેઓ ભૂલી ગયા. ધે લોસ્ટ ધેર વે એટલે કે તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડીક જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. જુઓ,
થ્રિલિંગ એટલે રોમાંચક, જે આપણને ઉત્તેજના જગાડે તેવું, આપણને ના બનવાનું બની જાય અને આપણે કરીએ તો આપણને આમ એવું થાય કે ઓ રસ્તો ભૂલી ગયા છતાં બી એક જંગલમાં રસ્તો શોધી કાઢ્યો, એમ બંને મિત્રો ખુશ થતાં થતાં પોતાના રસ્તે પાછા ટેન્ટ સુધી જતા રહે છે, તેને કહેવાય રોમાંચક થવું. ઓન ધ સેકન્ડ ડે, હવે બીજો દિવસ થાય છે. ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, એટલે કે મોડી સાંજ પડી જાય છે. ધ બોયઝ વર અ લોંગ વે અપ ફ્રોમ ધ કેમ્પ, એટલે કેમ્પ તેઓ ચાલતા ચાલતા કેમ્પથી આગળ નીકળી જાય છે. ધે વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, તેઓ બ્રહ્મપુત્ર નદી જે આસામમાં છે તે નદીના કિનારે ચાલતા હોય છે. દે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, એટલે કે હવે જંગલ છે એટલે જંગલમાં ચારે બાજુ તેમને પ્રાણીઓના, જુઓ જંગલમાં ચારે બાજુ પ્રાણીઓના અવાજો સંભળાય છે. જુઓ અહીંયા ક્રાઇસ એટલે રડવું નહીં વિદ્યાર્થીઓ, પણ ક્રાઇસ એટલે બૂમો ચીસ એવું કહેવાય છે, એટલે કે ચારેય બાજુ પ્રાણીઓના ચિલ્લાવાના બૂમો પાડવાના અવાજ આવે છે. ભૂપેન સેઇઝ વોક ફાસ્ટ, એટલે ભૂપેન કહે છે કે ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચી જવું જોઈએ. ધે હર્ડ ધ ટ્રમ્પેટ્સ ઓફ ઇલેફન્ટ્સ, અમિત વોઝ એક્સાઇટેડ, તેઓને હાથીનો અવાજ સંભળાય છે અને અમિત તો ઉત્તેજિત થઈ જાય છે. અમિત સેઇઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ, એટલે કે અમિત ખૂબ ઉત્તેજિત અવાજમાં, તેને ખૂબ મજા આવે છે એટલે ઉત્તેજિત અવાજમાં બોલે છે. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ, કે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું. ભૂપેન સેઇઝ વેઇટ, એટલે ભૂપેન કહે છે ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ, એટલે અચાનક જ ભૂપેન ઊભો રહી જાય છે અને તેને તેનો હાથ ઉપર કર્યો. હેલ્ડ અપ એટલે કે હાથ ઉપર કરવો. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, ધમ ધમ, તેઓ ઊભા રહી જાય છે, સ્થિર ઊભા રહી જાય છે અને તેઓને અવાજ સંભળાય છે ધમ ધમ ધમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, એટલે કે એક મોટું પ્રાણી તેમની તરફ આવતું જોવાય છે. ઇટ્સ એન એલિફન્ટ, તે હતું મોટું પ્રાણી, એક હાથી. વિસ્પર્ડ, ભૂપેન વિસ્પર્ડ, એટલે કે ભૂપેન ધીમેથી બોલે છે કે આ તો હાથી છે. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી, તેઓ ઝડપથી ઘાસમાંથી ચાલી અને એક મોટા ઝાડ પાછળ સંતાઈ જાય છે. અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, થીક લેગ્સ, બિગ ઇયર્સ, સ્મોલ આઈસ, અ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, એટલે કે અહીંયા હાથીની જે રચના હોય છે, હાથી જે પ્રકારનો હોય તે બધું અહીંયા બતાવવામાં આવ્યું છે. જુઓ, અ બિગ બ્લેક ક્રીચર એટલે કે મોટું કાળું પ્રાણી, ક્રીચર એટલે પ્રાણી. હવે તેને હાથીને શું હોય છે તો વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દંતશૂળ, થીક લેગ્સ એટલે જાડા પગ, બિગ ઇયર્સ મોટા મોટા કાન, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો. સ્મોલ આઈસીસ ઝીણી આંખો, અ લોંગ ટ્રંક એટલે કે લાંબી સૂંઢ, વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, તે તેમની તરફ આવી રહ્યો હતો. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે નજીક ને નજીક વધારે આવી રહ્યો હતો. અમિત સેઇઝ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ, એટલે અમિત કહે છે ભૂપેન આ તો હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ, તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે કે હું માની શકતો નથી. એટલે આટલો નજીક અને આટલો મોટો જંગલમાં હાથી જોયે છે એટલે અમિત કહે છે કે મારે તો માનવામાં જ નથી આવતો કે આ આટલો મોટો છે. ઇટ્સ અ ડ્રીમ, કે આ તો એક સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં આ રીતે જીવતો કાં તો સાચો હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? તે રીતે અમિત કહે છે. ભૂપેન સેઇઝ પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, એટલે ભૂપેન તેને સમજાવતા કહે છે કે મહેરબાની કરીને હાથીથી દૂર રહે, અંતર રાખ. ભૂપેન વોઝ વરીડ, ભૂપેન ચિંતા કરે છે. વરી એટલે ચિંતા કરવી.
there was a large elephant about 30 feet away. એટલે કે લગભગ જે હાથી હતો એ 30 ફૂટ જેટલા જ અંતરે તેમનાથી દૂર હતો. He is angry અને હાથી ગુસ્સે પણ થઈ ગયો હતો. ભૂપેન whispered એટલે ભૂપેન ફરીથી કહે છે કે ધીમેથી બોલે છે કે તે ગુસ્સે થઈ ગયો છે. The elephant heard their voice અને હાથી આવી રીતે ધીમેથી બોલવા છતાં પણ હાથીએ તેમનો અવાજ સાંભળી લીધો. હર્ડ એટલે સાંભળવું. He smelled them તેમની ગંધ પણ તેને આવી ગઈ. He put his long trunk up in the air and trumpet loudly. તે તેની લાંબી સૂંઢને આકાશમાં ઊંચી કરે છે અને જોરથી ચિલ્લાય છે. ટ્રમ્પેટ એટલે જે હાથી જોરથી અવાજ કરે તેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રમ્પેટ. ભૂપેન એન્ડ અમિત કુલ નોટ મૂવ અ બીટ અને ભૂપેન અને અમિત એટલા ડરી જાય છે કે તેઓ જરા પણ હલતા નથી. જુઓ, કુલ નોટ મૂવ અ બીટ એટલે જરીક પણ હલવું નહીં. ભૂપેન વોઝ અફ્રાઇડ ભૂપેન ખૂબ ડરી જાય છે. બટ અમિત વોઝન્ટ પણ અમિતને જરાય ડર લાગતો નથી. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ તે તો પોતાની જાતની સાથે માણી રહ્યો છે કે મેં જીવતો અને આટલો મોટો હાથી ખૂબ નજીકથી જોયો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ ધીમે ધીમે હાથી તેમની તરફ આવી રહ્યો હતો. નાવ હી વોઝ 25 ફીટ અવે હવે તે 25 ફૂટ જેટલું દૂર હતો. 25 ફીટ એટલે 25 ફૂટ જેટલું દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર અને તે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો હતો. જુઓ, શેકિંગ એટલે હલાવવું, હેડ એટલે માથું અને એંગર એટલે ગુસ્સે. એટલે ગુસ્સે થઈ ગયો હતો અને તે તેનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ ભૂપેન વિસ્પર ટુ અમિત. હવે ફરીથી ભૂપેન અને અમિત ડરે છે એટલે ભૂપેન ફરીથી ધીરેથી બોલે છે તે આપણા પર હુમલો કરશે. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. એટેક એટલે હુમલો કરવો. વી મસ્ટ ડુ સમથિંગ આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ એટલે ભૂપેન હવે અમિત તો કાંઈ કરતો નથી અને તે તો મજા લઈ રહ્યો હતો. પણ ભૂપેનને ચિંતા થાય છે કે આ હાથી આપણી નજીક આવી જશે અને આપણના પર હુમલો કરશે અને આપણે મરી જઈશું એવો ડર એને લાગી રહ્યો છે. તેથી તે કહે છે કે આપણે કંઈક તો કરવું જ પડશે. એટલે ભૂપેન હવે શું કરે છે તો તે તેની યુક્તિએ આઈડિયા પ્રમાણે તેને જે વિચાર આવે છે તે હવે આપણે આગળ સમજીશું. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પેકેટ ભૂપેન શું કરે છે તે તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થઈ રંગની થેલી છે, કાગળની કોથળી તે કાઢે છે અને ધેર વર સમ સ્વીટ્સ ઇન ઇટ તેમાં શું છે તો થોડીક ઘરેથી મમ્મીએ આપેલી મીઠાઈ હશે. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ અને તે મીઠાઈને ઘાસમાં ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ અને શું કરે છે તો તે કોથળીમાં ફૂંક મારીને હવા ભરવાનું શરૂ કરે છે. જુઓ, બ્લો એટલે હવા ભરવી અને ઇન ધ બેગ એટલે એ થેલીની અંદર હવા ભરે છે મોઢા વડે. સુન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન થોડીક જ વારમાં થેલી જાણે મોટો ફુગ્ગો હોય તેવી બની જાય છે. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ અને તે તેના ઉપર જોરથી મુક્કો મારે છે. જો, હિટ ઇટ હાર્ડ એટલે જોરથી મુક્કો મારે છે એટલે અવાજ આવે છે ફટાક એટલે જોરથી અવાજ આવે છે આવો ફટાક દેખાઈને. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ એટલે ખૂબ જ જોરનો એટલે કે કેટલો મોટો અવાજ હતો તે. ઇટ એકોડ ઇન ધ ફોરેસ્ટ જુઓ, એકોડ એટલે કે જંગલમાં અવાજ ગુંજવો. આપણે જંગલમાં જ્યારે જોરથી બોલીએ ને તો પાછો આપણી તરફ અવાજ એટલે કે આપણે કહે ને પડઘો પડ્યો તે રીતે જોરથી પડઘો પડે છે આખા જંગલમાં. ધ એલિફન્ટ સ્ટોપ્ડ એટલે હાથી ઊભો રહી જાય છે. ટ્રમ્પેડ એંગરલી એન્ડ ટર્ન અવે એટલે જોરથી તે અવાજ કરે છે ગુસ્સામાં અને પાછો ફરી જાય છે. હી વોકડ ક્વિકલી થ્રો ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇનટુ ધ ફોરેસ્ટ તે ઝડપથી ચાલે છે, ઊંચા ઘાસમાં ચાલવા જાય છે, ચાલતો ચાલતો જતો રહે છે અને થોડીક જ વારમાં તે અદૃશ્ય થઈ જાય છે. ડિસઅપિયર્ડ એટલે કે જોવાવું બંધ થઈ જાય એટલે અદૃશ્ય થઈ ગયો. એટલે ચાલતો ચાલતો ઊંચા
જંગલમાં એટલે ઘાસ હોય તેમાંથી જતો રહે છે એટલે દેખાતો બંધ થઈ જાય છે. વોટ અ યુઝફુલ ટ્રીક, કેટલી ઉપયોગી યુક્તિ હતી. ટ્રીક એટલે યુક્તિ, આઈડિયા. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ, બંને છોકરાઓને રાહત થાય છે. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન, એટલે તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. લાફિંગ સોફ્ટલી, એટલે કે હસતા જઈને ભૂપેન કહે છે. યસ સેડ અમિત, અને અમિત પણ કહે છે કે હા એવું જ છે, તેને એવું જ લાગ્યું હશે. દે વોક ટુવર્ડ ધ કેમ્પ, થોડા સમય પછી તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ, થોડા સમય પછી ભૂપેન બોલ્યો, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, જો પેલી આપણા કેમ્પની લાઇટ જોવાય છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, કેટલો રોમાંચક અનુભવ હતો આ. તો વિદ્યાર્થીઓ, તમને મજા પડી હશે આ પાઠમાં. અમિત અને ભૂપેન જે કેમ્પમાં જાય છે અને તમારા જેવા જ હશે, શિક્ષકને કીધા વગર એકલા નિરીક્ષણ કરવા ચાલવા માંડ્યા અને રસ્તો ભૂલી જતા. રસ્તામાં તેમને એક મોટો હાથી મળી જાય છે, પણ તે હાથીથી બચવા માટે તેઓએ સારી એવી યુક્તિનો ઉપયોગ કર્યો અને તેના લીધે તેઓ બચી ગયા અને છેલ્લે તેમને તેમનો કેમ્પ પણ મળી જાય છે અને પાછા કેમ્પ સુધી પહોંચી જાય છે. તો આ અહીંયા પાઠ પૂરો થાય છે. હવે આ પાઠની એક્સરસાઇઝ આપણે કરીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.